એસબીઆઈ નીલમબાગ શાખા ભાવનગર ખાતેથી 1,35,00,000ની લોન લઈ છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવમાં 2 એજન્ટો અને 4 મહિલા સામે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે। નીલમબાગ પોલીસે 2 એજન્ટો અને 4 મહિલાની ધરપકડ કરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નીલમબાગ ભાવનગર શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલાએ નીલમબાગ પોલીસ મથકમાં ભૂમિબેન નિખિલભાઈ પંડ્યા, કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુષભાઈ શાહ, જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણી, ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ અંતર્ગત લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાયની લોન માટે ઉક્ત લોકોએ અરજી કરી ગત તારીખ 17/2 થી 11/10 સુધીમાં ઈરાદાપૂર્વક કાવતરું રચી બેંકમાં લોન લેવા માટે ખોટા બિલો એજન્ટ ભરતભાઈ પાસેથી મેળવી અને અન્ય એજન્ટ સુનિલભાઈ દ્વારા બેંકમાં રજૂ કરાવી ખોટા બિલોનો ઉપયોગ કરી બેંકમાંથી ટર્મ લોન તથા સીસી લોન મેળવી મંજૂર કરાવી લોનની રકમમાંથી લઘુ ઉદ્યોગ શરૂ કરવાની મશીનરી કે સ્ટોકની ખરીદી નહીં કરી રકમ અંગત ઉપયોગ માટે કરી બેંક સાથે ₹1,35,569,569ની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો। આ અંગે નીલમબાગ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નીલમબાગ પોલીસ મથકેથી એવી જાણકારી મળી છે કે લઘુ ઉદ્યોગ શરૂ કરવાના નામે સરકારી યોજના અંતર્ગત લોન લઈ તેના નાણાં અંગત ઉપયોગ માટે વાપરી જઈ બેંક સાથે છેતરપિંડી આચરનારા આરોપીને ઝડપી લઈ તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે બેંકના અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ છે તેવી જાણકારી મળી રહી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે એસબીઆઈ જે બેંક આવેલી છે તેના જે મેનેજર શ્રી કલ્પેશ ઝાલા સાહેબ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને 1,35,00,000ની જે ઉચાપત અને વિશ્વાસઘાતની જે છે એક ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં 4 મહિલા અને 2 પુરુષ જે એજન્ટ છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સનને 2023 થી 2025ના વર્ષ દરમિયાન રેડીમેડ ગાર્મેન્ટ જે છે તેની એક સરકારશ્રી તરફથી જે લોન આવે છે તે લોન લેવા માટે આ કામના જે છે ભૂમિ પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણીએ અપ્લાય થયેલા, ફોર્મ ભરેલા અને આ કામના જે છે બંને એક ભરતભાઈ જે છે અડવાણી અને સુનિલભાઈ જે છે તે બંને જે છે આ કામના જે એજન્ટ હતા તેના મારફતે આ જે બેંકમાં લોનના જે છે જે જરૂરી જે દસ્તાવેજો તેઓએ પૂરા પાડ્યા અને જે લોનમાં જણાવેલી જે મશીનરી જે છે તે જે તે વખતે આ બેંકના અધિકારીઓને બતાવવા માટે રાખેલી અને જ્યારે આ બેંકના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં જાય છે તો ત્યાં મશીનરી બી હતી નહીં, જેથી તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને સરકારશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલી છે। આ બાબતે 1,35,00,000ની જે ઉચાપતની જે છે ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। આ કામે 4 જે મહિલા જે છે અને જે 2 એજન્ટ છે તેના પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। તપાસ દરમિયાન જે છે હાલમાં આ લોકોના અટક કરવામાં આવેલા છે, નિવેદન લેવામાં આવેલા છે અને એજન્ટની ડીપમાં પૂછપરછ કરી અને કાલે જે છે તેના રિમાન્ડ લઈ અને એ મુદ્દે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે કે ભાઈ આ કઈ રીતે બન્યું છે કે ભાઈ ઇન્સ્પેક્શન અત્યારે લીધું છે તો એ દરમિયાન 2023 બાદ એવું કોઈ ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું કે એવી કોઈ જે વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે નહીં એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે। અને જો આ
તપાસમાં એવું ખુલવા પામશે તો લગત અધિકારીને બી આ કામે અટક કરવામાં આવશે.